વેલકમ બેક મિશન 26 જ્ઞાતિવાદનું ગણિત અને જ્ઞાતિવાદનું ગણિત કાર્યક્રમમાં હવે વાત કરીએ મધ્ય ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ અને એસટી સમુદાયનું પ્રચંડ જે પ્રભુત્વ ધરાવે છે તે બેઠક દાહોદ। આમ તો એસટી અનામતમાં આવતી દાહોદ લોકસભા બેઠક એ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે, પણ 2014માં રાજ્યની અન્ય તમામ બેઠકની જેમ અહીં પણ કોંગ્રેસની હાર થઈ। જો કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અહીં 3 બેઠકો ભાજપ પાસેથી આંચકી લઈ પોતાનું સ્થાન મજબૂત કર્યું। કોંગ્રેસ જો દાહોદમાં યોગ્ય ઉમેદવારની પસંદગી કરે તો તેની પરંપરાગત બેઠક ફરીથી કબજામાં મેળવવામાં સફળ રહી શકે। દાહોદમાં કઈ પાર્ટી બતાવશે દમખમ? કોણ ઉકેલશે અનામત બેઠકના જ્ઞાતિના આગ્રહ આટાપાટા? ગુજરાતમાં 26 બેઠકો પૈકી અનુસૂચિત જનજાતિ માટે અનામત દાહોદ લોકસભા બેઠક પરના જ્ઞાતિ જાતિના સમીકરણો ઉકેલવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે હંમેશા અઘરા રહ્યા છે। રાજ્યમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી દાહોદમાં હોવાથી આ બેઠક પર અનુસૂચિત જનજાતિ સમુદાયનું પ્રબળ પ્રભુત્વ જોવા મળે છે, જેના મતદાતાઓ મોટે ભાગે કોંગ્રેસને સાથ આપતા હોવાથી દાહોદ એ કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણી શકાય। વર્ષ 1977 થી લઈ 1999 સુધી એમ અલગ અલગ 22 વર્ષ સુધી અને સળંગ 7 ટર્મ સુધી કોંગ્રેસના સોમજીભાઈ ડામોર અહીં વિજેતા બન્યા। જો કે 1999ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાબુ કટારાએ જીત મેળવી કોંગ્રેસના દાયકાઓ જૂના ગઢમાં ગાબડું પાડ્યું। 2004માં પણ સતત બીજી વખત ભાજપના બાબુ કટારાની જીત થઈ, પરંતુ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભાબહેન તાવિયાડે તે સમયે ભાજપમાં આવી ચૂકેલા સોમજીભાઈ ડામોરને હાર આપી, જે બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના જસવંતસિંહ ભાભોરે કોંગ્રેસના પ્રભાબહેન તાવિયાડને 2,30,354 મતની સરસાઈથી હાર આપી હતી। પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અન્ય બેઠકની જેમ દાહોદમાં પણ ભાજપે ભારે નુકસાન વેઠવું પડ્યું। દાહોદ લોકસભા અંતર્ગત આવતી ઝાલોદ, દાહોદ અને ગરબાડા બેઠક પર સારી એવી સરસાઈથી કોંગ્રેસનો વિજય થયો હતો। 2017માં દાહોદ લોકસભાની 7 વિધાનસભા પર ભાજપને 17,102 મતની સરસાઈ મળી હતી। 2014 બાદ કુલ 2,13,252 મત ભાજપથી કોંગ્રેસ તરફ વળ્યા છે। ગુજરાતના સામાજિક અને આર્થિક એમ તમામ ક્ષેત્રે દાહોદ જિલ્લો પછાત છે। દાહોદમાં અનુસૂચિત જનજાતિ સમુદાયની વસ્તી સૌથી વધુ હોવાથી સ્વાભાવિક રીતે જ તેમના મતો જે પક્ષને મળે તે પક્ષને આસાનીથી જીત મળતી રહી છે। જો કે છેલ્લા 20 વર્ષ દરમિયાન ભાજપ અહીં ઘણું જ મજબૂત બન્યું છે। પરિણામે કોંગ્રેસે ફરી તેમની પરંપરાગત બેઠક પર કબજો જમાવવા અને આદિવાસીઓને રીઝવવા એડી ચોટીનું જોર લગાવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, GSTV। ચલો દાહોદની વાત છે। આમ તો અંતિમ લોકસભાની વાત કરીએ તો તમામ બેઠકોમાં ભાજપ આવી, હવે ફરીથી મિશન 26 છે, પરંતુ દાવાઓ બંને તરફથી છે। યજ્ઞેશ દવે અને અનિલ પાઠક આપણી સાથે છે। અનિલભાઈ, કટ ટુ કટ જઈશું, પરંતુ જે રીતે ગઢ રહી છે કોંગ્રેસ માટે, અંતિમ વખતે તો વેવ હતો, પરંતુ આ વખતે ઓવરઓલ બેઠક, આ વેવમાં કઈ રીતે બચાવશે પરંપરાગત બેઠક? ચલો 5 વર્ષ ગયા, પરંતુ 5 વર્ષમાં ઘણું બધું શીખ્યા પણ ખરા। 5 વર્ષમાં ઘણા બધા પાણી વહી ગયા। બીજું કે 100% જેને કહેવાય કે આદિવાસી વિસ્તાર ધરાવતી બેઠક, અને જ્યારે 2009ના નવા સીમાંકન થયા એમાં આ બેઠકની અંદર કોઈ ફેરફાર ન થયો, અને જૂના જે વિધાનસભા ક્ષેત્રો હતા સાથે સાથે એને જાળવી રાખ્યા। સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ। આ બેઠક જે ખરી એ 1977થી આપણે શરૂ કરીએ પ્રવીણભાઈ, તો 1998 સુધી એ સોમજી ડામોરે કોંગ્રેસના આ બેઠક પકડી રાખી હતી, અને સોમજી ડામોરનો આની પર જબરજસ્ત પ્રભાવ હતો, અને સોમજી ડામોર મોટી બહુમતીથી ચૂંટાઈને આવતા હતા, એટલે જેને કહેવાય ખાસી લીડથી ચૂંટાઈને આવતા હતા આ બેઠક પર, અને એવું કહી શકાતું હતું કે સોમજી ડામોરના નામની બેઠક છે, કોંગ્રેસના નામની બેઠક નથી, એવું કહી શકાતું હતું। પણ આ બેઠક જે ખરી એ જ્યારે બાબુભાઈ કટારા લડવા આવ્યા 1999-2004માં, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક લીધી 1999-2004માં, અને ત્યારબાદ 2009માં પાછી આ બેઠક જે ખરી એ ડૉક્ટર પ્રભા તાવિયાડે ફરીથી પાછી કોંગ્રેસની લઈ, અને 2014ની વાત કરીએ તો 2014ની અંદર જસવંતસિંહ ભાભોરની સામે પ્રભાબેન તાવિયાડની 2,30,000 વોટોથી હાર થઈ। ઘણું સૂચક હતું, કારણ કે કોંગ્રેસની પરંપરાગત બેઠક 2.5 લાખ જેટલા વોટથી હાર, એટલે એ ઘણું સૂચક, કારણ કે વધારે પડતા વોટ જે ખરા એ એસટી વોટ 24% જેટલા એસસી અને એસટી અને 24% જેટલા ઓબીસી, એટલે 50% જેટલી વસ્તી જે ગણાય એ આદિવાસી વસ્તી હતી, અને આટલી આદિવાસી વસ્તી જે ખરી એ લગભગ કોંગ્રેસનું વોટ બેંક ગણાતી હતી, અને છતાંય ભારતીય જનતા પાર્ટીએ 2014માં એના તરફ વેવથી કે ગમે તે હિસાબે પણ કવર કરીને મોટી લીડ મેળવી, એ ઘણું સૂચક હતું।
એટલે એ લીડ બાદ હવે એવું જરૂરી નથી કે પરંપરાગત બેઠક છે મજબૂત ચહેરો પણ જોશે. ભલે વિધાનસભામાં થોડી રિકવરી કરી છે, પરંતુ શું પૂરતી છે? વિધાનસભામાં રિકવરી થોડી નથી કરી. વિધાનસભામાં રિકવરી જે કરી એ 2,12,000 વોટની રિકવરી કરીને માત્ર 17,000 વોટની જ ચર્ચાઈ રહી. ચલો, સૌથી મોટો ગેઇન માની લઈએ. હા, સૌથી મોટો ગેઇન, બરોબર છે. અને બીજું કે કોઈ પણ જે હતા એ ભારતીય જનતા પાર્ટીએ એક જ બેઠક જેવી હતી દેવગઢ બારિયા, જે 45,000 વોટથી બચુભાઈ ખાબડ જીત્યા. બાકીની બધી જ બેઠકો જે હતી એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે ખરા એ 10,000 થી નીચેના વોટથી જીત્યા છે. અને કોંગ્રેસે 2 બેઠકો મેળવી હતી, 3 બેઠકો, એક ગરબાડા, દાહોદ અને જાલોદ, એ 3 બેઠકો વિધાનસભાની કોંગ્રેસના ફાળે ગઈ. ઓકે, પરંપરા બેઠક પર જ્યારે 5 વર્ષ પહેલા પવન બદલાય, એ પવન શું 2017માં તમે માનો છો કે વિધાનસભાના આધારે ફરીથી પોતાની દિશા બદલી ચૂક્યો છે? પ્રવીણભાઈ, આ દાહોદ જે છે એ ટ્રેડિશનલી જબરદસ્ત આદિવાસી છે અને સોમજી ડામોર જેવો નેતા મેં જોયો નથી. સોમજી ડામોર એક આદિવાસી નેતા તરીકે એટલા પોપ્યુલર હતા કે એ વખતના રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહ એ કહે છે કે ભાઈ આપકા એરિયા મુझे देखना है. ઓકે, એટલે હું એ વખતે યુએનઆઈમાં હતો, એટલે મને જ્યાં જ્ઞાની જૈલ સિંહ જોડે જોડાવાનો સમય મળ્યો અને મેં જે સોમજી ડામોરની આદિવાસીઓમાં ઇન્ફ્લુઅન્સ જોઈ એનાથી હું એકદમ અભિભૂત થઈ ગયો હતો કે આને આદિવાસી નેતા જ કહેવાય. સ્વિંગ, હવે તમે કહ્યું કે બહુ મોટો સ્વિંગ છે. બહુ મોટો સ્વિંગ એટલે સ્વિંગ 2,12,000 વોટનો સ્વિંગ પ્રવીણભાઈ એટલે બહુ મોટો સ્વિંગ ગણાય. અને માત્ર 3 વર્ષના ગાળામાં 2,12,000 વોટનો સ્વિંગ મેળવવો એ આ બેઠક પરથી. અને બીજું કે એ બેઠક પહેલા 2 વખત ભારતીય જનતા પાર્ટીના ફાળે રહી ચૂકી છે, પણ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી એટલી મોટી સરસાઈથી નથી જીતી. ભારતીય જનતા પાર્ટી 50,000 એક વખતે જીતી હતી, એક વખત 75,000 વોટની સરસાઈ, એટલે ઘણી ઓછી સરસાઈ ગણાય, જે 2.5 લાખ વોટની સરસાઈની સામે. પણ જ્યારે એને કવર કરી લીધા કોંગ્રેસે 2,12,000 વોટ, અને પણ કોઈ પણ કારણ સિવાય અહીંયા નથી નર્મદાના પાણીનો કોઈ પ્રશ્ન કે એવું કશું ગયું નથી, કે નથી કોઈ નવી ઇન્ડસ્ટ્રીઝો ત્યાં આગળ દાહોદની અંદર. દાહોદ એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન મધ્યપ્રદેશ અને રાજસ્થાન 2 રાજ્યોની હદને અડે છે, એટલા માટે ડિસ્ટ્રિક્ટનું નામ દાહોદ છે. અને બીજું કે આદિવાસી એટલી હદે આદિવાસી વિસ્તાર છે કે ઘણા વિસ્તારની અંદર પ્રવીણભાઈ ત્યાં પાણી તો ઠીક, પણ ત્યાં રોડ નથી, રસ્તા નથી, વીજળી નથી, એવી હાલત દાહોદમાં છે. અને જ્યાં હજી આજની તારીખમાં પણ લૂંટફાટના કિસ્સાઓ બનતા રહે છે. કારણ કે જે દાહોદથી આપણે જયારે મધ્યપ્રદેશ જઈએ, જાંબુઆ ત્યાં લૂંટફાટના કિસ્સા બનતા રહે છે, અને ત્યાં કાયદો વ્યવસ્થા પણ એ કથળેલી એવી પરિસ્થિતિમાં હોય છે જ. હા, તો એ બંને બાજુ છે. મધ્યપ્રદેશમાં પણ બોર્ડર પર એવું છે, આપણે ત્યાં પણ બોર્ડર પર એવું છે. તો હવે પરિસ્થિતિની અંદર જયારે ફરીથી જયારે 19ની અંદર આવે તો કોઈ એવો આદિવાસી નેતા, જસવંતસિંહ ભાભોર જેવો આદિવાસી નેતા કોઈ ભારતીય જનતા પાર્ટી શોધે, અથવા તો મને એવું લાગે છે ત્યાં સુધી કે જસવંતસિંહ ભાભોરને રિપીટ કરવામાં આવશે. કારણ કે 35 સરસાઈથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જસવંતસિંહ ભાભોર જેવો બીજો એવો કોઈ નેતા નથી. કારણ કે કદાચ એ લોકો મહેશ બુરા જે હતા, મહેશ બુરિયા જાલોદ વાળા, એ જે ખરા એ ભાજપમાંથી હતા, પણ એ હારી ગયા હતા. એ કદાચ એમને ત્યાં આગળ ફરીથી આમાં રિપીટ કરે, પણ મહેશ બુરિયા જે ખરા એમની છાપ જાલોદ, ફતેપુર અને સંતરામપુર 3 તાલુકા એટલે 3 વિધાનસભા પૂરતી જ છે. ત્યારે જે દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા જે ઉપરનો વિસ્તાર ગણાય એ વિસ્તારની અંદર જે ખરા એ કટારા, પછી જેને કહેવાય કે પારગી, એ બધી કોમ્યુનિટી વધારે છે. એ મજબૂત ચહેરાની તલાશમાં કોંગ્રેસ, પરંતુ મળે એવું છે પ્રવીણભાઈ કે આનું મહત્વ બીજેપી સમજી ગયું છે. એટલે આપ જુઓ તો આ જે ભાઈ છે બચુભાઈ ખાબડ, એમને અત્યારે મિનિસ્ટર બનાવવામાં આવેલા છે, અને એ વિસ્તારનું પૂરું ધ્યાન રાખે એ જવાબદારી એમને સોંપાઈ છે. એટલે કોઈ પણ સ્થિતિમાં જો ભારતીય જનતા પાર્ટી જરાક અહીંયા કેઝ્યુઅલ એપ્રોચ રાખશે તો આ સીટ જશે. ચલો, કેઝ્યુઅલ થશે નહીં એપ્રોચ, કેમ કે ભૂતકાળ 17માં એક પક્ષને તો 14માં બીજા પક્ષને અનુભવ થઈ ચૂક્યું છે, પરંતુ દાહોદ પર સૌની નજર રહેશે, આદિવાસી મતદારો છે, અને કદાચ તેના પર જ પસંદગીનો કળશ દોરશે. અનિલભાઈ, યજ્ઞેશભાઈ, ચર્ચા બદલ, ઇનડેપ્થ ચર્ચા બદલ ધન્યવાદ. તો આજે એપિસોડમાં 2 બેઠકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું અન્ય 2 બેઠકો સાથે, ઇનડેપ્થ સમજીશું, ડિટેલિંગમાં સમજીશું જ્ઞાતિવાદનું ગણિત. મિશન 26. નમસ્કાર. ધન્યવાદ.